કરશો તો આવતીકાલે તમારે અહીંયાથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કે જેના પરિણામ આવવાના છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એક વખત આપણે ગ્રાફિક્સ પણ અહીં બતાવીશું સ્ક્રીન ઉપર કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામ આવવાના છે કે જે તમારે આવતીકાલ એટલે કે આજે આવતીકાલ નહીં એટલે કે આજે તમારે 5 તારીખે મહિન્દ્રા જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. હવે તમે હવે 6 તારીખે તમે નજર કરો તો 6 તારીખે તમને નિફ્ટીના કોઈ ખાસ પરિણામ નથી આવવાના, પરંતુ તમે 7 તારીખે નજર કરશો તો કોલ ઇન્ડિયાના પરિણામ આવવાના છે નિફ્ટીની કંપનીના. 8 તારીખે નજર કરો તો 8 તારીખે તમને અહીંયાથી 2 થી 3 કંપની છે જે પોતાના પરિણામ અહીંથી લઈને આવી રહી છે. ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, L&T જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. 9 તારીખે તમે નજર કરશો તો 9 તારીખે પણ એક કંપની છે કે જેને ડોક્ટર રેડ્ડીઝ લેબ કે જેના પરિણામ આવવાના છે કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આ વાત થઈ ગઈ નિફ્ટીની કંપની. હવે વાયદા બજારની કંપનીને નજર કરો. વાયદા બજારની કંપનીમાં 5 તારીખે ઇન્ડિયન હોટેલ્સ, કોફોર્ડ્સ અને મહિન્દ્રા કે જે ઓલરેડી F&Oમાં કામકાજ કરે છે જેના પરિણામ આવવાના છે. 5 તારીખની વાત થઈ. આવો 6 તારીખે 6 તારીખે વાયદા બજારમાં એટલે કે આવતીકાલે ઘણી બધી કંપની છે કે જેના પરિણામ આવવાના છે. KE ઇન્ડસ્ટ્રી, BSE, મહાનગર ગેસ, CG પાવર, પિરામલ, પેટીએમ, પોલીકેપ, ગોદરેજ, બેંક ઓફ બરોડા અને HPCL આટલી બધી કંપની છે કે જેના પરિણામ આપણને 6 તારીખે જોવા મળે છે. 7 તારીખે નજર કરો ડાબર અને કોલ ઇન્ડિયા બંને કંપનીના પરિણામ આવવાના છે. 8 તારીખ પણ એવી છે કે જ્યારે તમને ઘણા બધા કંપનીના પરિણામ આવતા જોવા મળવાના છે. કેનેરા બેંક, ભારત ફોર્સ, બાયોકોન, એશિયન પેઇન્ટ, MCX, પીડીલાઇટ, ચંબલ ફર્ટિલાઇઝર, એસ્કોટ, ટાઇટન, L&T અને કલ્યાણ જ્વેલર્સ આ બધી કંપની પોતાના પરિણામ 8 તારીખે રજૂ કરવાની છે. એટલે ખાસ કરીને તમારો સ્ટોક રડાર પર રાખવાના રહેશે. 9 તારીખે નજર કરશો તો બેંક ઓફ ઇન્ડિયા, ડોક્ટર રેડ્ડીઝ લેબ અને ABB એટલે આ બધા સ્ટોક છે કે જે તમારે ખાસ કરીને વોચલિસ્ટમાં હોવો જોઈએ, કારણ કે આ અઠવાડિયા બધી કંપની છે કે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાના છે. એટલે સ્વાભાવિક છે કે આખું અઠવાડિયું આ બધા સ્ટોક છે કે જેના માટે મહત્વનું આપણને જોવા મળી શકે છે. યસ.